જ્યારે અમારો સમય ખરાબ હતો ત્યારે એ લોકો આવ્યા હતા કે તમે કરોડ માંગો તો કરોડ, 2 કરોડ માંગો તો 2 કરોડ, પણ અમારાથી આનાથી અમૂલ્ય અમારી પાસે બીજી કોઈ વસ્તુ છે જ નહીં. વાલા નીતિ રાખજો, કેમ કે સમય ખૂબ ખરાબ આવી રહ્યો છે. રામજી રાખે તેમ રહેવું અને રામજી જેની રાખશે તેની રહેશે. આ શબ્દો છે બગદાણાના બાપા બજરંગદાસના, એટલે કે જેને આપણે બધા બાપા સીતારામ તરીકે પણ પૂજીએ છીએ, એમને માનીએ છીએ, એમના વિચારો તરફ આપણે આગળ વધતા રહીએ છીએ. અને અત્યારે સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશ વિદેશમાં બાપા સીતારામના ભક્તો જોવા મળે છે. પરંતુ આજની સ્ટોરીમાં હું તમને એ ઘરની મુલાકાત કરાવવાનો છું. આમ તો હવે એને ઘર આપણે ન કહેવું જોઈએ, એને બાપા બજરંગદાસનું મંદિર કહીએ તો પણ એમાં કોઈ અતિશયોક્તિ નથી, કેમ કે બાપા રાજકોટના આ ઘરમાં 3 દિવસ રોકાયેલા અને બાપાની પ્રસાદીની જે બંડી છે એ પણ 49 વર્ષથી આ ઘરમાં પૂજાય છે. દરરોજ દીવાબત્તી થાય છે અને એ પરિવાર છે એ પણ કે એટલો ભાગ્યશાળી હતો કે બજરંગદાસ બાપા જે છે એ એમના મૃત્યુના થોડા દિવસો પર્યંત જ રાજકોટના લક્ષ્મીવાડીમાં આવેલા આ પરિવારના ઘરે આવ્યા અને એમને આશીર્વાદ આપ્યા હતા. તો ચાલો આજે હું તમને એ પરિવારની અને બાપા બજરંગદાસના એ મંદિરના દર્શન કરાવું. હું અત્યારે રાજકોટના લક્ષ્મીવાડી વિસ્તારમાં છું અને મારી સાથે તમે ફ્રેમમાં જુઓ છો એ છે જયપાલભાઈ હરમા અને એમના ધર્મપત્ની નિશાબેન હરમા છે. બાપા સીતારામ. બાપા સીતારામ. જયપાલભાઈ, તમે તો પેલા એ માહિતી આપો કે કેટલા વર્ષ પહેલા બાપા અહીંયા તમારા ઘરે પધારેલા? બાપા આવ્યા હતા એને 49 વર્ષ જેવું થયું આવ્યા હતા, અને ખુદ બાપા વચન આપ્યું હતું મારા પપ્પાને કે છેલ્લી તારીખે આવીશ, અને મોતને રોકીને બાપા આવ્યા હતા. અને હું જે 6 મહિનાનો હતો જે બાપા પધાર્યા અને મને ખોરામાં બેસાડ્યો, મને માથા ઉપર હાથ ફેરવો. બજરંગદાસ બાપા તમારા ઘરે આવ્યા ત્યારે તમારી ઉંમર 6 મહિનાનો જ હતો. તમારા પિતાનો પરિચય આપો. પપ્પાનું નામ હા, બટુભાઈ. જી, બટુભાઈ હરમા. બરાબર. તમે બેન જણાવો કે કેવી રીતે બજરંગદાસ બાપા જે છે એમના સંપર્કમાં બટુકભાઈ હરમા જે આવેલા? એમાં એવું છે કે મારા સસરા પહેલેથી જ સાધુ સંતોને વધારે માને. બરાબર. લગભગ સૌરાષ્ટ્રના એકેય આશ્રમની હોય કે જ્યાં અમે ને મારા સસરાને નથી ગયા. બરાબર. બધા આશ્રમની અંદર ફરેલા છે. એટલે એવી રીતે ફરતા ફરતા કોઈ કીધું કે ભાઈ બગદાણાની અંદર પણ બજરંગદાસ બાપા આવી રીતે છે. એટલે મારા સસરા 12 વર્ષ સુધી બજરંગદાસ બાપાની હયાતીમાં ત્યાં ગયેલા. બરાબર. બગદાણાની અંદર. બરાબર. અને ત્યારે એમને કીધેલું કે ઘરે તમે ઘરે આવીશ. એને મારા સાસુ એમ કહેતા કે આમની માનતા કઈ રીતે મારા સાસુએ. એટલે બાપા એમ કીધું કે હું માનતા કરવા લેવા આવ્યો છું, ક્યાં મારો દીકરો, એવી રીતે કરીને એમને મારા સસરાને વચન પણ આપ્યું હતું. 2 વસ્તુ ભેગી હતી. અને ત્યારે 3 દિવસ અહીંયા રોકાણા તમારા ઘરે. આ જગ્યા જે છે ત્યાં બાપાએ ભોજન લીધું હતું અને નીચેનો રૂમ છે ત્યાં આખી રાત ભજન કર્યા હતા બાપાએ. બરાબર છે. અને તમારા ટૂંકમાં સાસુ સસરાએ તમને કોઈ વાત કરેલી હોય કે ભાઈ બાપાનું જીવન કેવું હતું, શું બાપા કહેતા, એના વિશે કોઈ વાત તમને યાદ આવતી હોય? બાપા એમ મમ્મી પપ્પા એવું કહેતા કે બાપા ક્યારે એવું જતાવતા નહીં કે એની અંદર આટલી શક્તિ છે એવું, પણ મારા સસરા એમ કહેતા કે ક્યારેક ક્યારેક અમે ત્યાં રોકાતા ત્યારે બાપા સિંહનું સ્વરૂપ લેતા, ક્યારેક એકલા એકલા વાતો કરતા, પણ એ એમ કે એ મારા ભગવાન છે, પણ તો એ કે અમે કોઈ એવું સમજતા નહીં. ટૂંકમાં જીવન ચરિત્ર ઘણું બતાવતા, પણ મારા સસરા એવું બોલતા કે અમને એવું સમજાતું નહીં કે આ ખરેખર ભગવાન છે એવી રીતે. બરાબર છે. જ્યારે એનું નિર્માણ થયું ને પછી આ વસ્તુ બહાર આવી કે ભાઈ આ તો ભગવાન હતા. બાકી 12 વર્ષ સુધી ફર્યા ત્યાં સુધી કોઈ એવો અહેસાસ જ ન થયો કે આ ભગવાન છે એવી રીતે. જી જયપાલભાઈ, અત્યારે આપણે જે બેઠા છીએ આ જે જગ્યા છે એમાં પાછળ આ જે બંડી છે બાપાની, એ કઈ રીતે ટૂંકમાં તમારા પિતાને પ્રસાદીમાં આપેલી? પ્રસાદી રૂપી. હા, બરાબર. તો ત્યારે શું કીધેલું બાપાએ? તું બગદાણા આવ, મારે તને એક વસ્તુ આપી છે. એટલે પછી પ્રસાદી રૂપિયા મંદિર ધોતી મારા પપ્પાને આપીને ત્યાંથી અહીંયા જઈવા. બરાબર. એટલે જયારે આવ્યા ત્યારે નહીં, પણ પછી કીધું હતું કે તું ત્યાં આવજે. અને તમને કઈ એવા પ્રસંગો યાદ આવતા હોય કે તમારા પિતાની કેવી શ્રદ્ધા આમ બજરંગદાસ બાપા હારે કેવી જોડાયેલી? 12 વર્ષ ત્યાં હતા, સેવા કરી મારા પપ્પાએ બગદાણા આશ્રમમાં. અને પછી બાપાએ કીધું કે હવે જાય કે 12 વર્ષ થઈ ગયા પછી અહીંયા આવતા રહ્યા પપ્પા. બરાબર. પછી એને કીધું હતું કે હું તે મને વચન આપ્યું છે હું તો આવીશ છેલ્લી નાઈટ તારી ઘરે હું આવીશ. બરાબર. અને અહીંયા બાપાએ જમેલા ટૂંકમાં ભોજન પ્રસાદ લીધું, મારા મમ્મીના હાથનો ખાવો પીધો બાપાએ.
છેલ્લો છેલ્લો બરાબર. કાવો. છેલ્લો કાવો હોત પીધો. અને પછી એમનું નિર્વાણ થોડા દિવસોમાં જ. ના નહીં, નહીં, બીજે દિવસે દેહ એ છોડી દિવસે દીધો. જ. બીજે દિવસે છેલ્લી night, અહીંયા રાત્રે છેલ્લું 2:30 વાગે ભજન, પહોંચ્યા હતા. રાત્રે 2:30 વાગે સવારે ભજન આખી રાત હતા, સવારે અહીંથી નીકળી ગયા બાપા, ત્યાં દેહ છોડી દીધો બગદાણા. બગદાણામાં. બીજે જ દિવસે બીજે સવારે. દિવસે. બરાબર. ઈ જ એટલે દિવસે. એ જ તમે દિવસે. અને તે રેડિયો હતો જૂનવાની, રેડિયોમાં બોલ્યા કે બાપા સીતારામ વયા ગયા. એટલે બરાબર. બાપા કે હોય નહીં, હજી તો હવારે તો ગયા બાપા, કે આ બાપા વયા ગયા ધામના. ઓહ. તરત બાપા ગયા ત્યાં બગદાણા. ત્યારે તો ફોનની સુવિધા ત્યારે તો કાંઈ ફોનની હતી કાંઈ નહીં. હતી નહીં, રેડિયોમાં આવ્યું હતું. હા બરાબર. અને જે બજરંગદાસ બાપા ઉપર જે પિક્ચર શૂટ થયેલું છે એ પણ અહીંયા. અહીંથી થયું છે એ હા. અહીંથી જ થયું હતું. ભૂપત બોદર ને બધા અહીંયા રાતે બેસીને સ્ટોરી અહીંયા જ લખી છે આપણા ઘરે જ. બરાબર. અને શરૂઆત એ આપણા ઘરેથી જ થઈ છે બરાબર ફિલ્મની. બરાબર. અને અહીંયા જે આ ફોટો છે એ તમે અમને બતાવી શકશો તો થોડો લઈ લઈએ આપણે જે હા. બજરંગદાસ બાપા સાથેનો જે છેલ્લી જે તસવીર છે એમના હયાતીની ઓરિજિનલ એ અમે તમને બતાવીએ છીએ. આ બાપા જ્યારે અહીંયા જયપાલભાઈના ઘરે એટલે કે એમના સ્વર્ગસ્થ પિતા શ્રી બટુકભાઈ જ્યારે હયાત હતા અને એમના માતૃશ્રી ત્યારે બાપા અહીંયા પધારેલા અને આ ફોટો છે બગદાણાનો. જેમાં લખેલું છે તમે વાંચી શકો છો કે સંત શ્રી જય બજરંગદાસ બાપુ મુકામ બગદાણા જિલ્લો ભાવનગર રાજકોટમાં આવેલ શ્રી બટુકભાઈ હેરમા પાનવાડાને ત્યાં આવ્યા તે તારીખ પણ લખેલી છે. એટલે અત્યારે આપણે આ શૂટ કરી રહ્યા છીએ ને હવે બાપાનું નિર્વાણ દિવસ એટલે કે એ પણ એ જ તારીખ એ અદ્ભુત સંયોગ છે કે 6/1/1977 ગુરુવાર ના રોજ બાપા છે અહીંયા પધારેલા અને એ વખતનો લીધેલો આ ફોટો છે કે જે બાપુનો એકમાત્ર હયાતીનો ફોટો કહી શકાય છેલ્લો. છેલ્લો. વાહ ખૂબ સરસ. એ સિવાય આપના પરિવાર ઉપર કેવી બાપાની કૃપા અને એના વિશે થોડું આપો. તો તેના બાપાની દયા એટલી છે કે અમારી પાસે અમારી માથે જ્યારે કરજો થઈ ગયો હતો છતાં એમાંથી આજ અમે બહાર આવી ગયા. અમને કોઈ એવું હતું જ નહીં કે અમે એમાંથી બહાર આવી શકશું. પણ એની દયા એવડી થઈ કે 15 લાખનો કરજો ખાલી 51,000 પૈતો. ઓહો ખાલી 51,000 માં. ખાલી 51,000. બરાબર. અને ઘણા બધા આવતા હશે ભક્તો બાપાના દર્શન કરવા માટે. ઘણા ઘણા બધા ઘણા પૂનમ ભરવા આવે છે ઘણા. બાકી અમે બધા બેસીને ધૂન કરીએ અહીંયા નીચે દર પૂનમે. પણ અત્યાર સુધીમાં ક્યારેય પ્રસાદી ખૂટી કે ક્યારેય કોઈ એવું બનાવ બન્યો એવું બન્યું નથી આટલા વર્ષની અંદર. કારણ કે મમ્મી પપ્પા યાદ હતા ને ત્યારે એ લોકો બગદાણા જતા પૂનમ ભરવા. પણ હવે એ શક્ય નથી થઈ શકતું એટલે અમે અહીંયા જ ધૂન ભજન જે બાપાનું થાય એ અહીંયા જ કરી છે. બરાબર છે. અને બાપા જ્યાં રોકાયો હોય છેલ્લે તો એ તો મંદિર જ તમારું ઘર બની બાપાની ગયું તો છે. દયા જ છે એમ પૂરેપૂરી દયા. અને તમે જે વાત કરી કે આ જે બાપાની પ્રસાદીની બંડી છે હા તો ઘણા બધા ભક્તો તમને એવું કહેતા હોય કે ભાઈ આ અમને આપી દો કીધેલું કે જ હતું. કીધેલું છે. જી જ્યારે અમારો સમય ખરાબ હતો ત્યારે એ લોકો આવ્યા હતા કે તમે કરોડ માંગો તો કરોડ 2 કરોડ માંગો તો 2 કરોડ. પણ અમારાથી આનાથી અમૂલ્ય અમારી પાસે બીજી કોઈ વસ્તુ છે જ નહીં. બરાબર. એ બાપાની પરીક્ષામાંથી પાસ થઈ ગયા છે બાકી તો બીજું તો શું કહીએ. વાહ ખૂબ સરસ. એમના ખરાબ સમયમાં જ્યારે આર્થિક જરૂરિયાત હોય ત્યારે માણસ છે એ ગમે તે વસ્તુ કરવા માટે તૈયાર થઈ જતો હોય ઘણીવાર સંજોગોના કારણે. સંજોગો. પણ જેવી રીતે જયપાલભાઈએ કહ્યું કે ઘણા બધા લોકોએ આવીને કહ્યું કે તમે જેટલું કયો જેટલું એટલા માંગે, રૂપિયા જે આપો. માંગે. કરોડો તો કરોડો. કંપની શીખે તમને ઊભી કરી દે તમારે ધંધો કરવો હોય તો ત્યાં સુધી ત્યાં ઓફર સુધી. હતી. પણ ના અમારું અમૂલ્ય વસ્તુ આ જ છે કરવું હશે તો બાપા એક રાતમાં કરી દઈએ એ તો છે જ. આ જે તમે જોઈ રહ્યા છો કે એ જે પ્રસાદીની બંડી છે એના પણ દર્શને ઘણા બધા લોકો આવતા હોય છે. બાપા અહીંયાથી જ્યારે બગદાણા પધાર્યા ત્યારે મારા સાસુ એવું કીધું કે સવારે બાપાનો આ રેડિયામાં ટૂંકમાં વાત સાંભળી એટલે બાપા અહીંયા કહેતા ગયા કે પેલું બગદાણા અહીંયા અને બીજું બગદાણા અહીંયા અમારું ઈ કે તો એ કે એવું હોય તો કાંઈ દીવો ચાલુ રાખજો એટલે આમ અખંડ રાખજો એમ નહીં પણ એનું ટૂંકમાં ચેતના એવી રીતે મારા સાસુ કે કીધી. એટલે જેવો બાપુનો વિડીયામાં આવ્યું રેડિયામાં એટલે તરત અહીંયા અમારે દીવો ચાલુ કરી દીધો અને 49 વર્ષ ત્યાં બાપાની અખંડ જ્યોત આપણે ચાલુ છે અહીંયા. અને બધા દર્શનાર્થીઓ આ બધા દર્શ પૂનમ ભરવા આવે છે. ગુરુ પૂર્ણિમાનું મહત્વ વધારે છે વધારે. ત્યારે આપણે ઉત્સવ રાખી જ છે ગુરુ પૂર્ણિમાનો બરાબર. એવી રીતે છે. અને જેને બગદાણા ન પહોંચી શકતા હોય એ લોકો અહીંયા પૂનમ ભરવા આવે છે. તમારું ઘર ક્યાં આવેલું છે એ સરનામું તમે સમજાવી દેજો. અમારું ઘર છે આ જે છે ને એ લક્ષ્મીવાડી 19 નંબર મિલપરા મેન રોડ કહેવાય ગરબી ચોક અને લક્ષ્મીવાડી 6 નંબર 19. બરાબર છે. અને મકાન ઉપર તો તમે વાંચ્યું જ નહીં બાપા સીતારામ. સીતારામ. બાપા સીતારામ લખેલું જે આ મકાન છે કે જે લક્ષ્મીવાડીમાં આવેલું છે. સાથે સાથે આજુબાજુના પણ ઘણા બધા એવા લોકો છે કે જે હજી પણ હયાત છે કે જેમને બાપાના દર્શન કરેલા. જેમ કે જયપાલભાઈ છે તો 6 માસની એમની ઉંમર હતી અને ત્યારે બાપા પધારેલા. તો એમનાથી મોટી ઉંમરના હોય એમને તો ખૂબ જ યાદ પણ હોય ને બાપા એના દર્શન કરીએ તો એ બધા સાથે પણ તમને વાતચીત કરાવો. ઇન્દુબેન, બાપા સીતારામ જ્યારે આ ઘરે વર્ષો પહેલા આવ્યા હતા હા ત્યારે એ તમને યાદ છે સાંભળે? હા મને બધું યાદ છે.
તો પહેલી વખત દર્શન કરેલા તો કેવી અનુભૂતિ થઈ હતી? બહુ જ સરસ, આમ એવું મન આમ ઓલું થઈ ગયું હતું, સરસ અને આમ પ્રફુલ્લિત થઈ ગયું. દેખાવ ને બાપાનું આમ કેવું સ્વરૂપ ટૂંકમાં? બહુ સરસ હતું આમ. તમે અમે સાક્ષાત દર્શન કરેલા બાપાના. બરાબર. બીજે દી સાંભળ્યું ત્યાં તો એવું દુઃખ થયું ને કે આ બાપા દેવ થઈ ગયા. અમે જોયેલા, નીચે બેઠા હતા, ભજન બધાએ કર્યા. સાથે ભજન કરેલા? હા, સાથે અહીંયા શેરીમાં ભજન હતા. બરાબર. અને આમ કેવો સ્વભાવ બાપાનો? ટૂંકમાં આમ વાતચીત કઈ થયેલી કે આશીર્વાદ લીધેલા? ના, બધાય આશીર્વાદ, બધાયને આશીર્વાદ, અને ખીચામાંથી રૂપિયો કાઢીને બધાયને પ્રસાદ દેતા હતા. બરાબર. છોકરાઓને ચોકલેટ ને એવું હા, આપેલું? અને અમને બધાયને સિક્કા દીધેલા બાપાએ. બરાબર. અને આટલા વર્ષો પછી અહીંયા તમે તો બાજુમાં જ રહ્યો છો, હા, તો હવે આમ એવું થાય કે આટલા મહાન સંત પછી તો અત્યારે દેશ વિદેશમાં એમના ભક્તો છે, ભક્તો છે. તો એમના રૂબરૂ દર્શન કરેલા એ યાદ આવે તો કેવું લાગે? બહુ સરસ લાગે. અમે તો સાક્ષાત દર્શન કરેલા મૂર્તિની. અને ધૂન ભજન પણ કરાવેલા અહીંયા? હા, ભજન આખી રાત હતા. સવારે દાંતણ કર્યું બાપાએ. પછી કે હવે હું મૃતુકને મૂકીને આવ્યો છું, મારે જવું જ જોઈએ. ઓહો. ત્યાં સુધી કીધું બાપાએ. બરાબર. એટલે કે મારે હું ત્યાં મૃત્યુને હું રોકીને આવ્યો છું, રોકીને આવ્યા. એટલે મારે જવું જ જોઈએ. સવારમાં સીધા ભાગ્યા. 49 વર્ષ જેવું થઈ ગયું છે એ વાતને, પણ છતાંય એમને અત્યારે એટલું ના, બી બધી યાદ યાદ આવે જ છે. છે. તો બગદાણાના બજરંગદાસ બાપા કે જે રાજકોટમાં એમના ઘણા બધા સેવકો હતા, પરંતુ આજની આ સ્ટોરી ખાસ એટલા માટે છે કે જે બટુકભાઈ હરમા કે જે બાપાને અનન્ય શ્રદ્ધા જેમને બાપા પ્રત્યે હતી, એમને વારંવાર બાપાને એવું કહેતા કે તમે એકવાર મારા ઘરે જરૂર પધારજો. અને બાપાએ જ્યારે આ દેહ છોડ્યો એમનો, એના એક જ દિવસ પહેલા એ છે એમને કીધું કે ભાઈ મેં તને વચન આપ્યું છે એટલા માટે હું તારા ઘરે આવીશ. 3 દિવસ બાપા અહીંયા રોકાયા, ભજન કીર્તન સત્સંગ કર્યો, અને ત્યારબાદ અહીંથી બગદાણા ગયા, અને ત્યારબાદ એમને દેહ છોડી દીધો. અને એમની જે પ્રસાદીની બંડી છે એ પણ રાજકોટમાં આ લક્ષ્મીવાડીમાં જે બાપા સીતારામ નામનું મકાન છે ત્યાં પૂજાય છે. અને હજી પણ બગદાણા જેટલું જ મહાત્મ્ય અહીંયા હોય એમ એમના ભક્તો અહીંયા પણ પૂનમ ભરવા આવે છે, અને ગુરુ પૂર્ણિમાએ સરસ મજાનો ઉત્સવ પણ થાય છે. તમને આ સ્ટોરી કેવી લાગી એ અમને જણાવજો, અને જો તમને આવી જ કોઈ રસપ્રદ સ્ટોરી તમારા ધ્યાનમાં હોય તો અમને કમેન્ટમાં જરૂરથી જણાવશો. બાપા સીતારામ.